तो चलिए शुरू करते हैं। દ્વારકાધીશ મિત્રો, તમારા બધાનું સ્વાગત છે એક નવા વ્લોગમાં। તો હવે આજે અટાણે સવારના ઉઠી તો ગયા હતા વહેલા, તો હવે આપણે છે ને એક કામ સોંપી દીધું। અહીંયા ઢારિયા છે ને જો આ બધો સામાન છે, ભંગાર ને એવું બધું, ખાટલા ને બધું પડ્યું છે, તો એ આપણે છે ને હરખું કરવાનું છે। હજી અગાસી ઉપર ને એ બધું પડ્યું છે, આમ હરખું ગોઠવી દઈએ ને તો પછી ચોમાસું આવે ને તો પલરે નહીં, એટલે હવે છે ને જો એ કરવા આવ્યા છીએ, ફટાફટ કામ કરી નાખીએ। અને આ અમારી પાડી જોઈ દીકરી, પેલા અમે છે ને હબાવ ભેહું રાખી હતી, 10-12 ભેહું હતી, તો છે ને પેલાના ગઈઢા કે છે ને તમારે સંભાળનું એક રાખવું પડે એમ, તો આપણે એક પાડી રાખી ઠીંડુકડી। બાકી સરસ મજાની ગાડી અમે રાખી દીધી છે। જો જમરૂખડી છે, એમાં સરસ મજાના જમરૂખ આવી ગયા છે। જમરૂખ આવી જાય ને મોટા થાય એટલે હું તમને બોલાવી આવજો ખાવા બધા। હાલો તો હવે વર્ગી જાવ કામે ફટાફટ। એટલી ગરમી છે કે એની વાત જવા દો। થોડુંક કર્યું પણ આમ એટલા પરસેવાથી નીતરી ગયા છે ને, તો એ હજુ બધું કરી નાખ્યું છે। અને હવે નિખિલ છે એ થોડુંક જે નીચેનું ઘાસ ને બધું પડ્યું છે એ કાઢે છે। અહીં એટલો બધો સામાન નાખી દીધો હતો ને કે આમ દહીં નહોતી ઘૂસતી કે ક્યાંથી કઈ વસ્તુ લઈએ ને તો વ્યવસ્થિત થાય, પણ ધીમે ધીમે છે એ થઈ જાય। હવે એટલું થોડુંક જ છે બાકી, તો હમણાં ફટાફટ કરી નાખીએ। નિખિલભાઈ આપણે નીચેથી બધું એટલું જરાક વારીને ભેગું કરી લઈ, પછી આપણે પાછા વર્ગી જઈએ। અને આ અમારો પ્લોટ છે, પ્લોટમાં સરસ મજાના ફૂલ ઝાડવા આવ્યા છે, થોડા ઘણા કેળ છે, જમરૂખડી છે, અને નાની એવી અમારી પાડી છે બટુડી। એને લાગી ગઈ ભૂખ એટલે ઈ બેન માંડ્યા ખાવા। अच्छा